વખત દુર્વાસા મુનિ ભગવાનના દર્શન કરવા માટે વૈકુંઠમાં ગયા. વૈકુંઠમાં જઈ ભગવાનના દર્શન કર્યા. સ્વયં નારાયણે પોતાના ગળામાંથી હાર કાઢી અને ભૃગુ ઋષિ બ્રાહ્મણને પહેરાવ્યો. ભૃગુ ઋષિ બહુ જ રાજી છે. ભગવાનના દર્શન, ભગવાનના મંદિરે આટલા માટે જવાનું. મંદિરે શું કામ જવાનું? તમારું મનને પ્રસન્ન રહે. બહુ ગુસ્સો આવતો હોય ને, એકવાર મંદિરે જઈ આવજો. મંદિરે જાઓ એટલે તમારો ગુસ્સો જતો રહે. હવે આ દુર્વાસા મુનિની તમે બહુ કથાઓ સાંભળી હશે. દુર્વાસા મુનિઓએ બધાને શાપ જ આપ્યા. બધાને દુર્વાસા મુનિ એટલે ઋષિઓમાં સૌથી ક્રોધાયમાન જો ઋષિ હોય, દુર્વાસા મુનિથી એટલે બીવે બધા કે એને એક આદત, એ તરત શાપ આપી દે. એના અપરાધમાં આવો એટલે તરત શાપ. પણ આ વખતે કંઈક અલગ બન્યું. દુર્વાસા ઋષિ ખુશ છે, વૈકુંઠમાંથી આવ્યા છે એટલે ખુશ છે. અને એક બાજુ દેવતાઓનો રાજા ઇન્દ્ર પોતાના ઐરાવત હાથી પર પૃથ્વીનું વિચરણ કરવા માટે નીકળ્યો. એ પણ બહુ ખુશ છે. પણ દેવતાઓનો રાજા છે એટલે થોડુંક અભિમાન હોય. ઇન્દ્ર, દેવતાઓના રાજાને ઇન્દ્ર કહેવાય. ઇન્દ્ર કોઈ વ્યક્તિ નથી, ઇન્દ્ર એક સત્તા છે. ક્લાસ મોનિટર. મોનિટર કોઈ વ્યક્તિ નથી, મોનિટર એક સત્તા છે. એ કોઈ હોશિયાર છોકરી હોય ને કોઈ હોશિયાર છોકરો હોય. એટલે ઇન્દ્ર અભિમાનથી આવે છે અને સામેથી દુર્વાસા ઋષિ એ પણ બહુ ખુશ છે. દુર્વાસા ઋષિની ખુશીનો પાર ન હતો. સામેથી દેવતાઓના રાજા ઇન્દ્રને આવતો જોઈ અને રાજાએ ઋષિએ ઊભો રાખ્યો અને પોતાના ગળામાંથી હાર કાઢી અને કીધું કે આહા, દેવતાઓનો રાજા છે, આ હાર લાવો એને આપો. આશીર્વાદ આપ્યા અને ઇન્દ્રને પહેરાવ્યો. હવે અભિમાનમાં ઇન્દ્રએ એનો એ હાર પોતાના હાથીને આપ્યો. હાથીએ સૂંઢમાંથી નીચે મૂકીને એરાવતે હાથી દ્વારા એ હાર કચડી નાખ્યો. હવે આ બધું પછી કરે તો વાંધો નહીં, પણ આ બધું ત્યારે જ કર્યું કે દુર્વાસા મુનિ ત્યાં હતા, એ બધું જોવે. તમને કોઈ વ્યક્તિ કાંઈક પ્રેમથી ભેટ આપે, તમને ન ગમતી હોય તો એ આપણે લઈ લેવી જોઈએ, કારણ કે એક વિવેક છે. એ તમે એનો સંબંધ રાખ્યો કહેવાય, એનું માન રાખ્યું કહેવાય. અને તમને ન ગમતી હોય તો પછી એનો ક્યારેય યુઝ ન કરવો. પણ હવે તમને કોઈ આપે અને એની સામે તમે એની એ વસ્તુ કચરામાં નાખો તો. અને આ તો દુર્વાસા ઋષિ જેટલા ખુશ હતા એના કરતા ડબલ ગુસ્સે થયા અને શાપ આપ્યો અને કહ્યું કે આ દેવતાઓનો ઇન્દ્ર સત્તાની લોભમાં આવી ગયો છે. નાના મોટાનું ભાન નથી રહ્યું, બ્રાહ્મણોનું માન નથી રાખતો. જાઓ, આજથી તમે બધા દેવતાઓ સ્વર્ગ રહિત થશો. અને પછી દૈત્યોને ખબર પડી કે દેવતાઓને શાપ મળ્યો છે કે સ્વર્ગ રહિત થશો. એટલે પછી ચડાઈ કરી અને પરિણામે દેવતાઓ હાર્યા છે અને સ્વર્ગના રાજા દૈત્યો થયા છે. દૈત્યો સ્વર્ગ રહિત થયા. હવે ભલે દેવતાઓ જેવા છે તેવા, પણ દૈત્યોને તો રાજ ન જ અપાય. કોઈ માણસ ગમે એટલો ખરાબ હોય એ ક્ષમ્ય છે, પણ સજ્જન વ્યક્તિ હોય એને જવાબદારી સોંપાય. હવે વાંદરાને એમ કહીએ તો કે આ નિસરણીનું ત્યારે ધ્યાન રાખવાનું, આ એક ઝાડવું છે અને આ સીડી છે, તું ધ્યાન રાખજે, કોઈ અહીંયા આવે નહીં ને કોઈ ચડે નહીં. હવે વાંદરો અને એમાં તમે એને સીડી આપો, એમાં એ ઝાડવું. એટલે દૈત્યો સ્વર્ગના રાજા થયા છે.